બનાવવા ખોળો લીધી જલ્દી ફરો. સો ગાઈસ તમે જો આ ડોલ છે, ડોલમાં થોડી ભરી છે. આ જો ગાય છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈસ તમે જોઈ શકો છો કે સવાર મમ્મીને અત્યારે કાલામથી રૂ કાઢે છે. આ જો હવે શેલી ઉડનનું રૂ છે અમારે આવ્યું. શેલી ઉડનનું છે. આ રૂ ખોલવા બેસી ગયો તારો. તડકાની રસણી બેસી ગઈ. ફટાફટ પતી જાય ને આટલું થોડું બાકી રહ્યું છે. હે આટલું બાકી રહ્યું. ખોલો હેરો ફટાફટ. સો ગાઈસ તમે જોઈ શકો છો કે આટલું રૂ બાકી રહ્યું છે હવે, અને ભરાવાનું બાકી છે. ચાર કોથળા છે. હે ચાર કોથળા. આ કાલા મત અરે કાલા ફોલા રૂ ખેંચો. આ શેલી ઉડનનું. આ ઉહેડાનું છેલ્લું ઉહેડાનું. આનું ગાદલું અસર થઈ જાય. બનાવી દીધું સારું હતું ને. ખોળા લીધી હોય તો સારું હતું. અને ગોદરા બનાવવાના રજોઈ. સો ગાઈસ તમે જોઈ શકો કે ફેરિયા વાળો આવ્યો તો તમે જુઓ ગાડલા બનાવવા માટે રજાઈ લીધી. શું કહેવાય ને, ખોળ્યો. આ ચાર બોરા ભરાણા રૂના. આ તેઓના ચારે બોરાની રજોઈઓ ચાર કઈ નાખવાની છે. તતડ કિલે આ મારું ખોળ્યું. આ ખોળ્યું મારું અને આ રૂ મારું. એટલે આની રજોઈ હું બનાવીશ. મને તો આવડતી નહીં, પણ માથું બનાવી આપી. જોના તારે હું કારીગર લાવી પિક્ચર આવડતું નહીં. મને તો અસલ ગોદરા ભરતા આવડે રૂનો. એટલે અમાર તો અસલ રૂનું ગોદરું ભરશે. બંકાજી બૂમલા મારવા. શું કહે, ચલો હવે છોકરાને ભણવાનો ટાઈમ પણ થઈ ગયો છે. 10 સાડા 10 થવા છે, તો મૂકવા જવું છે એમને. અને રૂ પણ વેણવાનું ચાલુ છે, તો ફટાફટ ચલો મળીએ હવે શરૂઆત. ગાઈસ તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ રૂ વેણાઈ ગયું છે. અને રૂ વેણી રહ્યા. આવતા દાડા વહેલા આવજો. હવે તો રૂ વાવવાની વિચાર ઓછો છે. ઓછો કપા બાપા નહીં વાવો હવે. ચાલો ભાઈ, ચા આવી ગયો છે. ચાલો રોણો વાટકા ભરીને ચા પીએ કો. સો ગાઈસ ચલો ચા પી લે. ફર્સ્ટ ક્લાસ ચા આવી ગઈ છે. બસ પહેલાના ઉઠ્યા તારના રૂ ફોલતા તો હવે ચા ના પીએ. 10 વાગ્યાની 10 વાગ્યા કે 11 ચા પીવાનો. ચા પીવા જોવે અમારે. આ બંધણ છે ચાનું. સો ગાઈસ તમે જોઈ શકો છો કે મમ્મી બનાવે છે જમવાનું. અને જમવામાં અત્યારે છે સરગવાનું શાક અને ફુલેવર. રીંગણ નાખવાના. અને જો ફાઇનલી ઉષા આવે તૈયાર થઈ ગઈ છે. ચો જાવ છે નોકરી. અને ભોલું અને આ ચમ ભણવાનું ભાઈ, તું ભણવા ચમ નહીં ગયો તાર? હે મરચો પણ તૈયાર છે ગાઈસ. સો ગાઈસ દરવાજો ખુલ્લો છે ફાર્મ હાઉસનો. ગાઈસ તમે જોઈ શકો છો કે હવે 5 વાગવા આવ્યા છે. અને બધા હવે પોતપોતાના કોમે લાગે એમ છે. જો શું ગાઈસ મધુભાઈ અને કૈલાસ દવાખાને જાય છે. કંબુ ચોકડી. અને અમારે થયું કે છે ભેંસો દવાનો ટાઈમ. હે ચાણે. શું ગાઈસ ફાઇનલ મમ્મીને હું બધા આવ્યા છે અત્યારે પાપડી વેણવા માટે. તમે જુઓ તો મમ્મીને વેણે છે પાપડી. તો બરાબર જવું ઉપર. સો ગાઈસ હવે ઉપર ચડું પાપડી લેવા માટે. તો ફટાફટી ઉપર ચડવું પડશે. હે સો ગાઈસ તમે જોઈ શકો છો કે હું અને જયંતિભાઈ 2 જણા અમારા ક્ષેત્રમાં એક વાલોની વેલો છે ત્યાં ઉપર ચડ્યા વેણવા માટે. જુઓ આ છે મારો ફાર્મ હાઉસ અને મમ્મી નીચે છે. અને આરી ડોલ જલ્દી ફેડો. સો ગાઈસ તમે જો આ ડોલ છે, ડોલમાં થોડી ભરી છે.
હા જો ગાય છે ચાલો કે જોઈ લો બતો હા સો ગાય તમે જુઓ કેટલી બધી આવી વાલો સો ગાઈસ ફાઇનલી હું પણ ચડી ગયો છું ઉપર તમે જુઓ અને જયંતિભાઈ વેણા છે પાપડી હજી તો ખૂબ બધી વેણવાની છે ગાઈસ તમે ઉપર છે બહુ જયંતિભાઈ હું ઉપર વેણો હા તો તમે હાથો જો પડતા ના બેમનું શરીર ઉપર સો ગાઈસ જયંતિભાઈ વેણ છે હા એટલી તો ના હોય શાક થાત બે છે સો ગાઈસ જયંતિભાઈ એ વેણ છે હું થોડો હજી ઉપર જઉં અહીંયા સેજ પાપડી શું ગાય તમે જો આટલી વેણી છે એક ડોલ ફરીને એક ડોલમાં થોડું બાકી છે હવે હા જી આવી જાય બધી હે સજંદી પીએ આવી લો હારી જા શું ગાય જુઓ પાપડી જોરદાર છે અને આ વાટ છે જુઓ પેલી મકાન સહેજુ નહીં મકા સો ગાઈસ આખી વાડી ભરી છે અને એ મજા આવશે અત્યારે જમવાનું બનાવવાનું સોવાનું ચલો ફટાફટ વેણી દો આપણે કેટલી વેણી જતી ભાઈ સો ગાઈસ તમે જો અહીં કમ્પ્લીટ એક ડોલ ભરી ગઈ છે અને તમને આ વાડી ઉપરથી અમારા ફાર્મ હાઉસનો નજારો બતાવો જો તમે આ ઘઉં છે પેલી હોમે માળેરી એડા અને છોકરા રમેલો જુઓ ગાઈસ આ છે અમારું ફાર્મ હાઉસ અને આ છે અમારું ઘર અને આ ઘરની બાજુમાં તો વેલો આવ્યો છે મસ્ત 3-4 વર્ષ જૂનો છે એટલે પાપડી સારી આવે છે ગાઈસ તો ચલો અત્યારે ઓનું શાક બનાવવાનું છે તો ફટાફટ જઈ નેચે અને પછી ચલો થોડો આસ્તે સો ગાઈસ જયંતિ બી પેલા ઉપર ઉતરશે જયંતિ ભાઈ આ ડોલ લો પેલા આ ડોલ પકડો પેલા અને આ ફોન લો હળો હવે શું કર્યું લે બોલ પકડી લો ફોન લો હવે આમ રાખ દો આ વેલ મને ખબર નડી આ એ વેલ તો બેઠી રહો જો હાલે મને ઈ જ નડે છે ફાઇનલી ગાઈસ ફાઇનલી હું ઉતરી ગયો છું તમે જુઓ આ ગુંદાનું ઝાડ છે એટલે ઓના પર વજન આપી શકાય કારણ કે તૂટે નહીં જલ્દી તો સેમ કા પાપડી હવે સેમ કા નહીં હવે વાત હવે સો ગાઈસ તમે જો આટલી વાણી ફૂલો તમે ચણા બેટા દેખો આયા તો તમે ભાઈ સો ગાઈસ જો આ રાતે ભેંસ ઉઠી છે તો એક પપૈયું કાપી નાખ્યું છે એને શેકડે અને એ કાર્ય જોમફળી તોડી નાખી તો ગેસ ફાઇનલી હવે અમે હેડા કરીએ તો રાતે ભેંસ છૂટી જતી તો એને એક પપૈયું અને જોમફળી તોડી નાખી છે અને મમ્મીએ દોવાની શરૂઆત કરી નાખી છે ભેંસની લો જો આટલી પાપડી નહીં લો કૈલાસ સો ગાઈસ કૈલાસે પાપડી કાલની પડી છે થોડી કરજો ખાલી જેટલી હે ફાઇનલી ગાઈસ પાપડી શાક થઈ જાય ને પેલા જયંતિભાઈ થોડી લેવાની કાઢજો એના માટે જયંતિભાઈ માટે થોડી કાઢજો સો ગાઈસ ઉષા પણ ઘરે બનાવે છે મેં ફટાફટી ધોઈ નાખી છે ભૂરી ભેંસ અને મમ્મી જો હવે મમ્મીને અત્યારે તો મમ્મી તો દોતી વાઢવા આવી પાડો હવે છોડીને આવ્યો સો ગાઈસ કૃષ્ણ આવી ગયા છે ભણી
ખોળ કરી હોય તો દોઈ નાખો. મમ્મી જયંતિભાઈ પાપડી હાલવાની હો. કશો વાંધો નહીં, હાલશે. લો મમ્મી હળો. સો ગાઈઝ હવે એક બાકી છે ભેંસ ધોવાની મધુફીવાળી હારી, તો ફટાફટી ધોઈ નાખાય એને. લા ખોણ જયંતિભાઈ લાવવાનું હે. સો ગાઈઝ ફાઇનલી ખોણ મૂકી દીધું છે ભેંસને, તો ફટાફટી ધોઈ પછી જે દૂધ ભરવા માટે. સો ગાઈઝ ફાઇનલી જમવાનું બની ગયું છે. ઉષા બનાવે છે રોટલી અત્યારે તમે જુઓ, અને બનાવ્યું છે આપણે પાપડી ઉતારી હતી, આરી પાપડીનું શાક કોરું કોરું મસ્ત, અને રોટલી. ભોલું પણ બે ગયો અમારે ખાવા. કાનાનો વાહણ આવી ગયો છે, અને પપ્પા બહાર ખાવા બેઠા ગાઈઝ. પપ્પા શું લે તાપે જાય ને ખાય જાય. ચલો ગાઈઝ હું પણ ખાઈ રહ્યું હવે.